હાલ અત્યારે આપણે ઓકે રેડી થઈ ગયા છે મિત્ર જોડે ભાઈ. હવે જઈશું આપણે જે ભાઈ મેન એરિયામાં, એટલે કે થંબનેલ એરિયામાં જઈશું ને. આપણે ફરતા ફરતા મિત્રની હોટલ પર આવી ગયા હતા. હવે જઈશું આપણે જે મેન છે ભાઈ થંબનેલ એરિયા ને. તો બધા ભાઈ ઓકે રેડી છે. આજે આજે ભાઈ એવું છે કે આજે મેન દિવસ જ છે ને. આજે શુક્રવાર છે ને, તો ભાઈ શુક્રવાર એટલે કે ભાઈ પબ્લિક એકદમ તગડી રહેવાનું છે. પણ ભાઈ 3-3, 4-4 સવારના વાગ્યા સુધી તગડી પબ્લિક રહેવાનું છે ને. આપણે તમને બતાવીશું જોરદાર ત્યાંનો માહોલ કેવો રહેવાનો છે ને. તો અત્યારે જઈએ ભાઈ એને. ચલો ભાઈ લીફમાં નીચેની તરફ જઈએ. હવે બહુ દિવસથી આપણે વિચારતા હતા કે ભાઈ રાતનું ક્યારે માહોલ બતાવે, ક્યારે બતાવે, પણ એ દિવસે ને તો આપણને ખબર નહીં કે ભાઈ કયા દિવસે. પછી લોકલ લોકો જોડે ખબર પડી ને કે ભાઈ શનિવારે રજા હોય તો ભાઈ બધા એન્જોય કરે શુક્રવારે. જ્યારે ખબર પડી હા. તો ભાઈ ચલો આ ભાઈ પણ આવી ગયા મસ્ત જોરદાર. અને પોખરાથી તો આવી ગયા છે. એટલે ભાઈ આજનો દિવસ છે ને. આજનો દિવસ છે ને તમે આજનો દિવસ આજે નાઈટ એન્જોય કરવા માટે તો અહીંયા પાછા આયા. હા બાકી એમ તો જવાનું તો 2 દિવસ પહેલા જ. હા હા. તો ભાઈ આજે નાઇટ છે એટલે ભાઈ જોડે જોડે ફર્યા ને મજા લે. ભાઈ વરસાદનો પાછો એક પ્રોબ્લેમ છે કે ભાઈ કોઈ નક્કી નહીં. અને વરસાદ કયા ટાઈમે આવી જાય કોઈ નક્કી નહીં. જોઈએ અને તમને પણ નજારો બતાવે થંબનેલ એરિયાનો નાઇટનો. ભાઈ ત્યાં લોકો યાર બધા જેમ તેમ ટાઈટ સીધીને ફરતા હશે. તમને હું બતાવું ખાલી. પછી છોરો એક છોરી હોય ગમે તે, પણ બધા ટાઈટ ને ટાઈટ ફરતા હોય. તો તમને નજારો પણ બતાવે. તો હવે આપણે નીકળીએ બહારની બાજુ અને નજારો બી તમને બતાવીએ. તો હાલ અત્યારે આપણે આવી ગયા છે ભાઈ થંબનેલ એરિયામાં આવી ગયા છે. પ્રોપર થંબનેલ એરિયો છે ને એકદમ જોરદાર. અને ભાઈ વરસાદ પણ હવે શરૂ થઈ ગયો છે. બસ થોડા ફરતા 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 આગળની તરફ જઈએ. અને દોસ્ત લોકો તો જોડે જ છે તો કઈ નહીં. હવે ભાઈ એટલું મસ્ત મજાનું પોલીસ કેમ કોઈને હેરાન નહીં કરતા. સારું જોરદાર એ લાગે. માણસ બી સમજદાર લાગે એટલે વાંધો નહીં આવે. અત્યારે આપણે આગળની તરફ જઈશું ને એક ચાઇનીઝ એરિયા આવશે અને તો ચાઇનીઝ એરિયામાં આપણે એન્ટર થશું. ચાઇનીઝનું નામ લીધું તો ભાઈ સાઈડમાં ચાઇનીઝ લોકો બી જોવાઈ ગયા છે. ઠપકે ઠેરી ભાઈ આ જે એરિયો છે આ ટોટલી ભાઈ ચાઇનીઝ એરિયો છે ને. બિલકુલ એકદમ ભાઈ ચાઇનીઝ એરિયો છે. તો આપણે હવે એન્ટ્રી કરવાનું છે ભાઈ ચાઇનીઝ એરિયામાં. અહીંયા ભાઈ આ અલ્ટો ગાડી વધારે ચાલે કેમ કે અલ્ટો ગાડીનું કામ એ છે કે ભાઈ નાના રસ્તાની અંદર અલ્ટો ગાડી પરફેક્ટ રહે ને.
આ રહી આપણી સામેની તરફ જે છે ભાઈ એલઓડી હે ને. આપણી સામે જોઈ રહ્યા છે ભાઈ એલઓડી ક્લબ, જે ભાઈ વર્લ્ડની અંદર 40મા નંબર પર આવે છે ને, જે વર્લ્ડની અંદર ભાઈ 40મા નંબર પર આવે છે એ છે ભાઈ એલઓડી ક્લબ. ભાઈ જોરદાર 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 જોરદાર. આપણા દોસ્ત લોકો અહીંયા બધા બેહેલા છે કે કેમ મજા ને? અરે જોરદાર જોરદાર. અહીં કેવું ભાઈ આવી રીતે બેસવાની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં, અહીં કેમ કે અહીં બધા આવી રીતે જ બેસેલા હોય ને. તો એ જ છે ભાઈ મોજ. આજે ભાઈ લોકોનો લાસ્ટ દિવસ કે બરોબર ને? લાસ્ટ દિવસ અને લાસ્ટ દિવસના દિવસે જ એલઓડી માં જવાની ઈચ્છા છે અને જઈને જ રહીશ. ના ના ના, 40મા નંબર પર છે. 40મા નંબર પર છે ભાઈ. આની ટિકિટ કઈ એવું છે નેપાલીમાં 1000 રૂપિયાની કઈ આવી રીતે ટિકિટ છે ને. 1000 રૂપિયા ટિકિટમાં તો આપણે ઇન્ડિયન રૂપીસ કેટલા થાય જરૂરથી કહેજો. તો કંઈ આવી રીતે છે ભાઈ. અને અત્યારે પબ્લિક ભાઈ આ જે જોઈ રહ્યા છો, જેટલી પબ્લિક છે હજુ તો ભાઈ ડબલ પબ્લિક થવાની છે અને કેમ કે ભાઈ અહીંયા એવું છે કે ભાઈ રાત પડતા પડતા દુનિયા ચેન્જ. તો આવું છે, સરસ મજાનું છે. અત્યારે આપણે થોડી વાર અહીંયા બેસીએ, જોઈએ કેવો માહોલ છે કેવો નહીં, અને તમને પણ બતાવતા રહીએ. મિત્ર સાથે છે એટલે આપણને બી આજે મજા હશે ને.